જય માતાજી વિદ્યાર્થી મિત્રો। એક વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી કે પર્યાવરણના ટોપિક વિશે ડિટેલમાં વિડીયો બનાવો કે જેથી કરીને અમને ખ્યાલ આવે કે કયા ટોપિક આઈએમપી છે અને કયા ટોપિક પહેલા કરવા જોઈએ। તો આજના વિડીયોમાં આપણે તમારા ટાઈમ ટેબલ તેમજ પર્યાવરણના આઈએમપી ટોપિક અને કયા ટોપિક પહેલા કરવા જોઈએ તેના વિશે ચર્ચા કરવાની છે। અને નેક્સ્ટ વિડીયોમાં આપણે રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતના લાવવું તેના પર વિડીયો બનાવવાના છીએ। તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ભરતી કોઈ પણ હોય, તમારે પરીક્ષાની પેટર્ન સમજવી પડે। ફોરેસ્ટ ભરતીની વાત કરીએ તો અત્યાર સુધીની ફોરેસ્ટ ભરતીમાં જંગલ, ઔષધિ વનસ્પતિઓ અને વન્ય જીવો વિશે જ પ્રશ્નો પૂછાતા હતા, પણ છેલ્લી બે ભરતીથી આ પેટર્ન બદલાઈ ગઈ છે અને અત્યારની ભરતીમાં વૈશ્વિક સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને જ પ્રશ્નો પૂછાય છે। જેમ કે સૌથી મોટી એક સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગની, ત્યાર પછી ગરીબી છે, પ્રદૂષણ છે, શહેરીકરણ છે, ઈ વેસ્ટ છે વગેરે જે વૈશ્વિક સમસ્યાઓ છે એમાંથી પ્રશ્નો વધારે પૂછાય છે। અને આવી સમસ્યાઓનું કારણ શું, આવી સમસ્યાઓનો ઉકેલ શું, તેમજ આવી સમસ્યાઓ માટે વૈશ્વિક સ્તરે જે પગલાં લેવાયા છે એમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે। અને તેનું કારણ છે કે યુવાનો આવા ટોપિક પર વધારે ધ્યાન આપે, એને સમજે અને એવી સમસ્યાઓના ઉકેલ માટે તેઓ પ્રયત્ન કરે। તમે લોકો આવી સમસ્યાઓ વિશે જાગૃત થાઓ એટલા માટે આમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે। તમારા ટાઈમ ટેબલની વાત કરીએ તો સવારમાં રનિંગ કરીને આવીને 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી તમારે પર્યાવરણના નાના ટોપિક કરવા જોઈએ। ત્યાર પછી એકાદ કલાક એટલે કે 10 થી 11 વાગ્યા સુધી તમારે ગણિત વિષય કરવો જોઈએ। 11 વાગ્યાથી જો તમારે કંઈ કામ હોય તો તમારે તમારું કામ કરો, અથવા તો કાંઈ કામ ન હોય તો રિવિઝન કરો। ત્યાર પછી જમીને તમે આરામ કરો અને 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી સવારમાં જે વાંચેલું હોય એનું રિવિઝન કરો। અને 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમારે પર્યાવરણના મોટા ટોપિક જેમ કે ભૌતિક ભૂગોળ હોય, માનવ ભૂગોળ છે, વનસ્પતિ છે, વન્ય પ્રાણીઓ છે, આવો એકાદ ટોપિક કરવો જોઈએ। અને ત્યાર પછી તમારે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી ગ્રાઉન્ડમાં જાઓ, ત્યાં હળવી કસરત કરો અથવા તો વોકિંગ કરો। અને 7 થી 8 વાગ્યા સુધી 1 કલાક ફરી પાછા તમે ગુજરાતી વિષય કરો। અને રાત્રે જમીને 9 થી 10 વાગ્યા સુધી તમારે કરંટ અફેર્સ કરવું જોઈએ અને 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી જનરલ નોલેજ કરવું જોઈએ। હવે આપણે સિલેબસ અને જૂના પેપરના આધારે તમારે કયા ટોપિક પહેલાં કરવા જોઈએ એની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ તમારે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો કરવા જોઈએ, કારણ કે છેલ્લી ભરતીમાં 48 શિફ્ટમાંથી લગભગ 40 શિફ્ટમાં 17 લક્ષ્યાંકોના પ્રશ્ન પૂછાયા હતા। જેમ કે ભૂખમરાની નાબૂદી કેટલા નંબરનો લક્ષ્યાંક છે, અસમાનતામાં ઘટાડો કેટલામાં નંબરનો લક્ષ્યાંક છે, ગરીબી નાબૂદી કેટલામાં નંબરનો લક્ષ્યાંક છે। તો આ ટોપિક એકદમ નાનો છે અને તમારે આમાં માત્ર આ 17 લક્ષ્યાંકો કરવાના છે। આ ઉપરાંત તમારે ટકાઉ વિકાસની શરૂઆત વિશે થોડીક માહિતી મેળવવાની રહેશે। જેમ કે ટકાઉ વિકાસ લક્ષ્યાંકનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? ટકાઉ વિકાસ લક્ષ્યાંકો સૌ પહેલાં મિલેનિયમ વિકાસ લક્ષ્યાંકો કહેવામાં આવતા હતા। ટકાઉ વિકાસ લક્ષ્યાંકોની શરૂઆત કયા સંમેલનથી થઈ, આવી થોડીક પૂર્વ ભૂમિકા સમજી લો અને 17 લક્ષ્યાંકો તમે ક્રમવાઇઝ યાદ રાખી લો એટલે આ ટોપિક કવર થઈ જાય એમ છે। ત્યાર પછી તમારે ઈ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ અને સોલિડ વેસ્ટ તૈયાર કરાય, કારણ કે આ ટોપિક પણ ખૂબ નાના છે અને એમાં તમારે ઈ વેસ્ટની વ્યાખ્યા એટલે કે ઈ વેસ્ટમાં શું આવે છે, બાયોમેડિકલ વેસ્ટમાં શું આવે છે, સોલિડ વેસ્ટમાં શું આવે છે એની વ્યાખ્યા તૈયાર કરી લો। ત્યાર પછી તેનાથી કેવા પ્રકારનું પ્રદૂષણ થાય છે અને તેનો નિકાલ કઈ રીતના કરવો, આ મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે। આટલા મુદ્દા કરી લેશો એટલે ઘણું કરવામાં આ ટોપિકમાંથી તમે કવર કરી શકશો। ત્યાર પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, તેમાં એનજીટીની સ્થાપના, તેનો અમલ, એનજીટીના કાર્યો, એનજીટીની સત્તા અને કેટલીક આઈએમપી કલમો છે। જોકે કલમો ડાયરેક્ટ નથી પૂછાતી પણ એ કલમ સમજવી પડે। જેમ કે કલમ 4 છે ટ્રિબ્યુનલનું માળખું, તો આ સમજવું પડે કે ટ્રિબ્યુનલમાં કેટલા સભ્યો હોય છે, કાયદાકીય સભ્યો કેટલા અને વિષય નિષ્ણાંત સભ્યો કેટલા હોય છે વગેરે। એટલે અમુક એવી કલમો છે જે તમે સમજી લેશો તો પ્રશ્નો એમાંથી જ બને છે। ત્યાર પછી તમે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનો કરી શકો છો, તેમાં 10 કે 12 સંમેલનો ઇમ્પોર્ટન્ટ છે। અને સંમેલનની વાત કરીએ તો તેમાં તમારે એ સંમેલન ક્યારે યોજાયું, ક્યાં યોજાયું, શા માટે યોજાયું, એ સંમેલનનો ઉદ્દેશ્ય શું હતો વગેરે ટોપિક તૈયાર કરવા જોઈએ। જેમ કે વિયેના સંમેલન છે તો એ ઓસ્ટ્રેલિયામાં યોજાયું હતું અને વર્ષ 1985માં યોજાયું હતું। તો વિયેના સંમેલન વિશે તમે 2-3 મુદ્દા તમે તૈયાર કરી લો, જેમ કે ક્યાં યોજાયું હતું,
ક્યારે યોજાયું હતું અને એનો ઉદ્દેશ્ય શું હતો? તો વિયેના સંમેલનનો ઉદ્દેશ્ય એટલો જ હતો ઓઝોન સ્તરનું સંરક્ષણ કરવું અને ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓનું નિરીક્ષણ કરવાનો હતો. એટલું તમે વિયેના સંમેલન વિશે સમજી લો એટલે લગભગ એમાંથી બીજું કઈ બહારનું નહીં પૂછાઈ શકે. વિયેના સંમેલનમાંથી માત્ર એટલા જ પ્રશ્નો પૂછાઈ શકે કે ક્યાં યોજાયું હતું, ક્યારે યોજાયું હતું અને તેનો ઉદ્દેશ્ય શું હતો. તો આવા આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનો છે, 10 થી 12 સંમેલનો છે, એના વિશે તમારે એટલી માહિતી હોવી જોઈએ. ત્યાર પછીનો ટોપિક છે ગ્લોબલ વોર્મિંગ. તો તેમાં તમારે ગ્લોબલ વોર્મિંગ થવા પાછળના કારણો, ગ્લોબલ વોર્મિંગથી માણસ, પશુ પક્ષી, વનસ્પતિને કેવા પ્રકારનું નુકસાન થાય છે, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના પગલાં અને અત્યાર સુધીમાં ગ્લોબલ વોર્મિંગ માટે વૈશ્વિક સ્તરે કેવા પ્રયાસો થયા તેના વિશે તૈયારી કરવી જોઈએ. આ ગ્લોબલ વોર્મિંગ માટેની બેઝિક માહિતી છે જે તમને ખ્યાલ હોવો જ જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ થવા પાછળનું કારણ શું છે, ગ્લોબલ વોર્મિંગથી માણસ, પશુ પક્ષી અને વનસ્પતિને કેવા પ્રકારનું નુકસાન થાય છે, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને અત્યાર સુધીમાં કેવા પ્રકારના પગલાં લેવાયા છે. આટલી માહિતી તમને ગ્લોબલ વોર્મિંગ વિશે હોવી જ જોઈએ. અને જો તમારી પાસે વધારે સમય હોય તો તમે એમાં ડીપમાં પણ તૈયારી કરી શકો છો, પણ બેઝિક માહિતી તો તમને હોવી જ જોઈએ. ત્યાર પછીનો ટોપિક છે શહેરીકરણ. તો શહેરીકરણમાં બહુ ખાસ નથી, પરંતુ શહેરીકરણ થવા પાછળના કારણો અને શહેરીકરણથી માનવ જીવન પર થતી આડઅસરો વિશે માહિતી હોવી જોઈએ. કારણ કે છેલ્લી ભરતીમાં પણ શહેરીકરણમાંથી ઘણા પ્રશ્નો પૂછાણા હતા, પરંતુ એ બહુ બેઝિક સવાલ હતા, ઇઝી હતા, એટલું બધું શહેરીકરણમાં ખાસ નથી. એટલે શહેરીકરણમાં પણ તમારે એક ઉપર છેલ્લું નજર ફેરવી લેવી જોઈએ, કારણ કે એમાંથી પણ પ્રશ્નો આવે છે. ત્યાર પછી વન્યજીવ પરિયોજનાઓ, જેમાં સિંહ પરિયોજના છે, હાથી પરિયોજના છે, વાઘ પરિયોજના, હિમદીપડા પરિયોજના છે, મગર પરિયોજના છે, કાચબા પરિયોજના, ગેંડા પરિયોજના છે અને હવે આપણે ચિત્તા પરિયોજના પણ આવી ગઈ છે. તો આ પરિયોજનાઓ ક્યારે અમલમાં આવી અને આ જે પ્રાણીઓ છે એના સંરક્ષણ વિશે કેવા પગલાં લેવાયા, તેમજ આ પ્રાણીઓ વિશે પણ તમારે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. કારણ કે ગઈ ભરતીમાં આપણે જોયું કે મગર વિશે ઘણા પ્રશ્નો પૂછાયા હતા, ગેંડા વિશે ઘણા પ્રશ્નો પૂછાયા હતા, સિંહ વિશે પણ ઘણા પ્રશ્નો પૂછાયા હતા, હાથી વિશે પણ ઘણા પ્રશ્નો પૂછાયા હતા. તો આ જે વન્યજીવ પરિયોજનાઓ છે એને તમારે ડિટેલમાં તમારે તૈયાર કરવી પડશે. જોકે એટલે બધી મોટી નથી, સિંહ પરિયોજના તમે જુઓ તો 1 પેજમાં આવી જાય એટલી જ છે, પણ આ આખી માહિતી તમારી પાસે હોવી જોઈએ, કારણ કે આ પરિયોજના સંલગ્ન તમને ઘણા બધા એવા પ્રશ્નો અલગ અલગ પ્રકારના પૂછી શકે છે. ત્યાર પછી પ્રદૂષણ છે. તો તેમાં હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને જળનું પ્રદૂષણ એટલે કે પાણીનું પ્રદૂષણ. એમાં જોઈએ તો આ પ્રદૂષણ થવા પાછળના કારણો શું છે, પ્રદૂષણથી માનવ, પ્રાણી અને વનસ્પતિ પર કેવા પ્રકારની આડઅસરો થાય છે, પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કેવા પગલાં લીધા છે વગેરે માહિતી તમારે તૈયાર કરવી જોઈએ. ત્યાર પછી છે એસિડ વર્ષા. તો એસિડ વર્ષા થવા પાછળના કારણો શું, તેમાં કયા કયા વાયુઓ હોય છે, તેનાથી કેવા પ્રકારના રોગ થાય છે વગેરે માહિતી ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ જે છેલ્લો લેટેસ્ટ આવ્યો હોય તેની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ. ભારત સરકાર દ્વારા દર 2 વર્ષે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, કારણ કે ફોરેસ્ટ વિભાગની કોઈ પણ ભરતી હોય તેમાં આમાંથી પ્રશ્નો પૂછાય જ છે. આ ઉપરાંત પર્યાવરણીય કરંટ અફેર્સ પણ સાથે સાથે કરતા રહેવું જોઈએ. ખાસ કરીને છેલ્લા 6 થી 8 મહિનાનું પર્યાવરણને લગતું કરંટ અફેર્સ તમારે ક્લિયર હોવું જોઈએ, કારણ કે ફોરેસ્ટ વિભાગની દરેક ભરતીમાં 8 થી 10 પ્રશ્નો પર્યાવરણીય કરંટ અફેર્સના પૂછાય જ છે. તો તમે દરરોજ રાતે 1 કલાક પર્યાવરણીય કરંટ અફેર્સને આપો, જેથી આ ટોપિક પણ તમારે કવર થતો જાય. અને મોટા વિષયો જે છે જેમ કે જંગલ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, ભૂગોળ છે, તો આવા મોટા વિષયો તમે દરરોજ બપોર પછીની 2 કલાક એમાં આપો. સાથે સાથે આ વિષય પણ તમે કરતા જાઓ. સવારમાં તમે નાના ટોપિક કરો અને બપોર પછી મોટા વિષયો કરો. આવી રીતના તમે ટાઈમ ટેબલ બનાવીને તૈયારી કરશો તો તમારે એકસાથે બધા જ વિષય સિલેબસ મુજબના દરેક ટોપિક તમારે કવર થતા જશે. જો તમને ફોરેસ્ટ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. અમે બને એટલી ઝડપથી તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. અને રનિંગમાં કેવી રીતના ઇમ્પ્રુવમેન્ટ લાવવું તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. તો ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારા વિડીયોને લાઈક કરતા રહેજો. જય માતાજી.